જંગલની અંદર ફસાઈ ગયો તમારો ભાઈ, કારણ કે ચારે બાજુ વૃક્ષો દેખાય છે. કઈ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં તમારું મસ્ત વેલકમ છે. અને આજે મળીશું નવા વ્લોગ સાથે. તો તમે બન્યા રહો મારા વ્લોગમાં વન જોવા માટે, કારણ કે પહેલી વખતે ગયા હતા તો જડેશ્વર વન બંધ હતું. આજે જડેશ્વર વન ખુલી ગયું છે, તો આપણે અંદરથી તમને બતાવીશું કેવું છે. પહોંચી ગયા આપણે જડેશ્વર વન, કારણ કે ગયા વખતે આવ્યા હતા કે બંધ હતું ને આ વખતે ખુલ્લું છે, એન્ટ્રી છે. તો અંદર જઈએ અને તમને આખું જડેશ્વર વન બતાવું. આ છે જડેશ્વર વન, મસ્ત સિંહના. આ સામે તમને દેખાય છે એ જડેશ્વર વન અમલી સાઈડ છે, એ પણ ફોરેસ્ટમાં આવે છે, એટલે મોટા મોટા ઝાડવા છે. ના આગળ આ જો ફૂટપાથ ઉપર તમે વાહન મૂકશો તો અહીંયાથી ટોલ થઈ જશે, તો આગળ પાર્કિંગ છે, તો પાર્કિંગમાં મૂકવા. જડેશ્વર વનની અંદર આવશો તો તમારે એન્ટ્રી પણ કરવી પડશે. તમારું નામ, તમારો મોબાઈલ નંબર બધું લખવું પડશે, કારણ કે અંદર આવવા માટે તમારે એન્ટ્રી પહેલાં કરવી પડશે. અહીં એન્ટ્રી ફી કોઈ નથી, પણ તમારે તમારું નામ, મોબાઈલ નંબર ને બધું લખવું જરૂરી. આ મસ્ત આવું ગાર્ડન છે, કારણ કે આને ગાર્ડન તો ન કહેવાય, કારણ કે આ ફોરેસ્ટમાં આવેલું છે, એટલે જંગલ કહેવાય. કારણ કે આ છે કુખાર જંગલ, કારણ કે બહુ બધા વૃક્ષો છે અહીંયા. 4-5 હજારથી વધારે વૃક્ષો છે, તમે જોઈ શકો છો. કારણ કે આ વન છે એક જડેશ્વરી વન, બહુ મોટું છે, જોઈ શકો છો. આગળ આ સેલ્ફી પોઈન્ટનું નામ છે કમળ કુંડ, કારણ કે આ સેલ્ફી પોઈન્ટ છે જબરજસ્ત. અંદર આવશો ને તો આ બ્રિજ પણ છે. આ બ્રિજની અંદર પાણી છે, પાણી કદાચ ખરાબ છે, પણ આ બધું મસ્ત જોવા જેવું છે. જો પાણી પણ છે, ઘણું બધું બગલાઓ છે, અને આ બ્રિજ છે. બ્રિજ ઉપર તમે ફોટો પણ પાડી શકો છો. ને આ જંગલની અંદર લગભગ 50,000થી વધારે વૃક્ષો છે, અને વૃક્ષો કોઈએ તોડવા નહીં. અને બ્રિજ બંધ કરી દીધો છે, કારણ કે લોકો કૂદાકૂદ કરે ને, એટલે આ બ્રિજ બંધ કરી દીધો છે. આ બ્રિજ છે સામી સાઈડ, અને આખું રાઉન્ડ છે. અને અહીંયા બગલા છે. તમે કમેન્ટ કરજો કે આ બગલા સાચા છે ખોટા છે, તમને ખબર પડશે. અને આગળથી પાણી આવે છે, અને મસ્ત નારિયેળના ઝાડ અને એવું બધું છે. જુઓ તમે ઠેઠ લગી. ને આ વનની અંદર આવો તો ગમે ત્યાં પગ મૂકતા પહેલાં તમે ધ્યાન રાખજો, કારણ કે સાપ પણ હોઈ શકે છે. કારણ કે વરસાદના કારણે ગરમીના લીધે બધા સાપને એવું બહાર નીકળે, એટલે આવો તો ધ્યાન રાખજો. કારણ કે જ્યાં અહીંયા પગ, અહીંયાથી પાણી અંદર જાય છે, વોટરપ્રૂફ છે જો પાણી. મસ્ત વ્યૂ છે. ફોટા અને રેલ બનાવવા માટે આ જગ્યા બહુ બેસ્ટ છે, એટલે તમે આવજો. એક રિસોર્ટ કરતાં પણ મસ્ત આ વન છે, કારણ કે તમને એવું લાગતું કે રિસોર્ટ છે, રિસોર્ટ નથી, બહુ મોટું વન છે, ફરવા જેવું છે. પછી નાના છોકરાને રમે એવું આઈકણ મસ્ત હિંચકાઓ, લપસણીઓ અને અલગ અલગ નાની કેટલી બધી રાઈડો પણ છે. તમે આવો તો નાના છોકરાને લઈને ફરવા માટે. બાજુમાં જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અને મહાદેવના નામથી આ જડેશ્વર વન નામ પાડવામાં આવ્યું છે. અને અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ વનને સંભાળે છે. મસ્ત લોકેશન છે. નારિયેળી, જ્યાં જુઓ ત્યાં નારિયેળી પણ જોવા મળશે અલગ અલગ રીતે. બધા વૃક્ષો પણ છે નવા નવા, કારણ કે અહીંયા જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જોવા મળશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વૃક્ષો તોડવા નહીં. અને બીજી વાત કે જ્યાં તમે પગ મૂકો તે સાચવીને મોકલજો, કારણ કે અત્યારે જો ખાલી આ જંગલની અંદર ક્યાંય પણ સાપ બાપ હોય, નાના જીવજંતુ હોય, એટલે ગમે નીકળો તો જંગલની અંદર તમે પગ મૂકતા પહેલાં વિચાર કરો, કારણ કે ઘણા બધા સાપો પણ અંદર હોય, કારણ કે કેવું જંગલ છે. જો ચારે બાજુ વૃક્ષો છે, અને જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જ છે, એટલે બહુ બધું મોટું જંગલ છે. તમે આવશો ફરવા તો મજા આવશે. હવે તમને બતાવીશ સેલ્ફી પોઈન્ટ, કારણ કે જડેશ્વર વન લખેલું સેલ્ફી પોઈન્ટ છે મોટો જબરો. એ પોઈન્ટે સેલ્ફી, લોકો સેલ્ફી પડાવવા જ આવે છે સ્પેશિયલ. આ છે સેલ્ફી પોઈન્ટ, તમે જોઈ શકો છો. આઈ એમ જડેશ્વર વન, કારણ કે આ સેલ્ફી પોઈન્ટ છે. આગળ તમે આવશો તો સેલ્ફી પોઈન્ટ જોવા મળશે તમને. આગળ પણ ઘણી વસ્તુ જોવા મળશે. અને હવે બીજો પોઈન્ટ આવશે ભૂલભુલૈયા, કારણ કે અહીંયા મસ્ત ભૂલભુલૈયા છે. ભૂલી જશો તમે લોકોને. ના અહીંથી ભૂલભુલૈયા ચાલુ થાય છે, કારણ કે આ ગેટથી અંદર ભૂલભુલૈયા છે. આ ગેટનું નામ જ અંદર જવાનું છે. જુઓ કેવું છે, જંગલ જેવું છે ભાઈ. આજુબાજુ ધ્યાન રાખવી પડે, કારણ કે અહીંથી ભૂલભુલૈયા ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગારો પણ છે. તો પણ આપણે જંગલની અંદર નીકળવાનું છે આજે રમણ ભમણ કરીને. આગળ તો ગારો છે બહુ,
કારણ કે હવે ગારા હોરું નીકળાશે કે નહીં નીકળાય પણ જોઈ લઈશ. આગળ ગારો છે બહુ બધું, જેમ તેમ કરીને બહાર નીકળી જાય, કારણ કે ગારો હોય તો નીકળવું તો પડશે. ભૂલભુલૈયા બહુ મોટું છે ભાઈ, કારણ કે બધી કો જોશો તો એવું જ લાગશે એક જેવું. આ બાજુ જોશો તો એક જેવું જ લાગશે, આ બાજુ જંગલ જેવું, કારણ કે તમે જંગલમાં ફસાઈ ગયા હોય ને એવું લાગે છે. એટલે તમે અંદર આવો ને તો ખાસ કરીને સાપ કે એવું કંઈ ના હોય ધ્યાન રાખજો, કારણ કે મજા એક સજા બની શકે છે. એટલે નીચે બહુ ધ્યાન રાખજો, કારણ કે જંગલ છે. જો પક્ષીનો અવાજ આવે છે, તમે કેવા મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે. આની અંદર લાંબુ 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 છે. ફરી લઈશ, તમને આખું વન બતાવીશ, પણ વ્લોગમાં બન્યા રહેજો. આખા જંગલમાં એક આ સસલું જોવા મળ્યું છે મને, કે કચરો મને આપો, પણ ગમે એ પ્લાસ્ટિક નાખવું નહીં. પ્લાસ્ટિક લાવવા જ દેતા નથી, પણ કોઈએ પ્લાસ્ટિક લાવો તો નાખવું નહીં. જંગલની અંદર આવા વૃક્ષોમાંથી ફરવું નીકળવું પડે છે ભાઈ. અહીંયા ભૂલભુલૈયા પૂરું થાય છે, અને આ આખા વાંસનું બનાવેલું છે ભૂલભુલૈયા, કારણ કે જ્યાં જુઓ ત્યાં વાંસ છે. તમે જોઈ શકો છો અહીંયાથી ભૂલભુલૈયા પૂરું થઈ જાય છે. ભૂલભુલૈયાની બહાર આવી જાય, વાંસનું બનેલું છે. જુઓ આ બધા વાંસ છે. મસ્ત આવી સીડીઓ પણ છે, લોકો બેસી શકે, આરામ કરી શકે. અહીંયા આવો, બહુ મોટું જંગલ જેવું છે. ફરીને થાકી જશું, કારણ કે બહુ મોટું અંદર જવું પડે છે. લગભગ નહીં હોય તો 25-30 વીઘાની અંદરમાં આ વન ફેલાયેલું છે. ફોરેસ્ટ વન એટલે કારણ કે જંગલ જ આ જંગલ છે, ને જંગલની અંદર ફસાઈ ગયો તમારો ભાઈ, કારણ કે ચારે બાજુ વૃક્ષો દેખાય છે, કંઈ રસ્તો દેખાતો નથી. જોઈ લો તમે, ચારે બાજુ વૃક્ષો જ છે. આ જંગલમાં અંદર આવો તો બહુ બધા વૃક્ષો જોવા મળશે, કારણ કે અહીંયા 50,000થી વધારે વૃક્ષો છે, અને અલગ વૃક્ષો છે, અને બહુ મોટું છે. કદાચ તમે ફસાઈ જાવ તો ધ્યાન રાખવી, કારણ કે અંદર કંઈ દેખાયું જ નથી. જુઓ તમે, કારણ કે અંદર વૃક્ષો છે, એટલે વૃક્ષો બહુ બધા છે. એટલે આવીને આવો તો ધ્યાન રાખજો. સીધો 30 ક્ષેત્ર પોઈન્ટ, કારણ કે અહીંયા પણ મસ્ત ફોટા પાડે એવું છે, તમે જોઈ શકો છો. અહીંયા બહુ બધા ટુરિસ્ટ ફરવા માટે પણ આવે છે, કારણ કે મસ્ત જંગલ જેવું છે, એટલે ફરવા તો મજા આવે. લોકોને ફરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. આમાં અડધું ફરી નાખ્યું છે, ને હવે નીકળી જઈશે બહાર, કારણ કે આખું ફરવા જશું બહુ મોડું થઈ જશે ઘરે જવા, કારણ કે ઝાડવા જ છે, બહુ ઝાડવા જ છે. વરસાદ આવતો હોય ને તો આ વાતાવરણ બહુ મસ્ત લાગે, કારણ કે વરસાદની અંદર તમારા વિડીયો ફોટા બહુ એક નંબર નેક્સ્ટ લેવલના આવે. એટલે તમે કદાચ વરસાદ ચાલુ હોય ને ત્યારે બહુ મસ્ત લોકેશન છે. ફોરેસ્ટની અંદર એક પાણીનું મસ્ત ઝાડવાનું આકારનું ટાંકી બનાવી છે, એમાં પાણી પણ પી શકો છો તમે. ટાંકી બનાવી છે, તમે જુઓ કેવી ટાંકી છે, ઝાડવાની આકાર આપેલો છે. જેમ અંદર આવશો એમ મીટર પણ લખેલો છે, કે આગળથી રસ્તો 200 મીટર, કે આગળ વૃક્ષો છે. અંદર રસ્તાના માર્ગ પણ આપેલા છે, કે આ રસ્તો અહીંથી અહીં નીકળે અને આ રસ્તો અહીંથી અહીં નીકળે, એટલે તમે ભૂલા ના પડી શકો. એટલે કે બધા રસ્તાના માર્ગ પણ આપેલા છે. અંદર નીકળી જશું બહાર. આવે સામે દેખાય, સામેથી આપણે આ આખો રાઉન્ડ ફરીને આગળ આવ્યા છીએ. તો આખો રાઉન્ડ માર્યો છે, આથી આગળથી ના આગળ તમને અહીંયા બતાવતું હશે. આગળ 900 મીટર બતાવે છે, કે આ રસ્તો આગળ 900 મીટર આવી જશે અંદર. અને આપણે આખું જેડેશ્વર વન ફરી લીધું છે, અને 3 વાગ્યા ખુલે છે ને 6 વાગે બંધ થઈ જાય છે, કારણ કે સવારે 7-8 વાગે ખુલે છે અને 2 વાગે બંધ થઈ જાય. આ ફૂટપાથ ઉપર જો ગાડી તમે તમારી પાર્ક કરશો તો ટોલ ગાડીવાળા ગાડી તમારી જોઈન કરી દેશે. એટલે ત્યાં આગળ જેડેશ્વર વનનું પાર્કિંગ છે, તો એ પાર્કિંગની અંદર તમારી ગાડીઓ મૂકવી. અત્યારે આ ફૂટપાથ ઉપર કરશો તો ટોલ થઈ જશે, એટલા માટે એનું પાર્કિંગ પણ બનાવેલું છે. પાર્કિંગની અંદર મૂકવી. આ લોકેશન છે કોટમ એસપી રિંગ રોડ, વસ્ત્રાલ ગામવાળો રોડ છે, તો એ રોડ ઉપર જ આવેલું છે જેડેશ્વર વન. જેડેશ્વર વનને આખી વિઝિટ કરી દીધી છે, અને આખો બ્લોગ પણ બનાવી દીધો છે. અને આપણા બ્લોગને આઈકન એન્ડ આપીશું, કારણ કે તમને બ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં લગી બધાને જય માતા.